તો આવી જશે આપણે 4 નંબરમાં. હું તમને જોડાવું કે આજે ખીરાનું જર્મિનેશન ક્યાં પહોંચ્યું. આમ તો સવારનો રાઉન્ડ હતો, ત્યારે બધા જ ખીરા નીકળી ગયા હતા. બાકી જે ઉંદર ખાઈ ગયા છે એ જ બાકી. તો જોઈએ. નીકળી ગયા છે. હા, નીકળવાની શરૂઆત કરે છે. આ રીતના બધા જ ખીરા નીકળે છે. હું તમને આગળ પણ દેખાડું, જે સારી રીતે બહાર આવી ચૂક્યા છે. મતલબ આ બેડ છે, આ બેડ તો આખું ઉંદર ખાઈ જ ગયું છે, કંઈ છે જ નહીં. ભાગ્ય જ કોઈ બચી ગયું, એ નીકળી ગયું છે. બાકી તો ઉંદરે આખો બેડ સાફ કરી નાખ્યો છે. એવા 3-4 બેડ છે. આ બેડમાં જુઓ, આ નીકળે છે. હા, જો આ ખીરાનું પ્લાન્ટ. હા, આમાં હજી નથી, બહાર નથી દેખાતું, પણ નીકળતો હશે. આમાંય નથી દેખાતું. આમાંય જવામાં ચેક કરીએ ક્યાં પહોંચ્યું. શાયદ આમાં સવારમાં તમે જોયું છે, નીકળતો હશે. રહેવા દો, નહીં તો ક્યાંક ખોલવામાં ક્યાંક તૂટી જશે. પણ હજી તમને જો યસ, અહીંયા તમે જોઈ શકો છો, આજે પૂરી સારી રીતના નીકળી ગયો છે ખીરાનો પ્લાન્ટ. આ છે, પૂરી તારા નીકળી ગયો. એ રીતના બધા નીકળે જ છે. અહીંયા આ છે, અહીંયા તમે જોશો. તો એ રીતના હવે બધા નીકળે જ છે. મારા ખ્યાલથી આ બપોર સુધીમાં તો આ પ્લાન્ટ બહાર આવી જશે. બપોર સુધીમાં તો આ પ્લાન્ટ બહાર આવી જશે. આ ખુલી જશે બપોરમાં. તો આ પ્લાન્ટ પાંદડાવાળો છે, બપોરમાં ખુલી જશે. ચલો આગળ જોઈએ. અને ઉંદર બહુ ખાતા હતા, તો કાલે ફરી પાછી એક પાવડર ફોર્મ મમરી ટાઈપ દવા લાવ્યા હતા. મામરામાં ભેળવી નાખી છે. તો હું તમને દેખાડીશ. મરેલા ઉંદર પણ 2 ઉંદર એનાથી મર્યા છે આજે. પણ લગભગ આમાં નથી, પહેલામાં છે, નંબર 4માં. આપણે અત્યારે નંબર 3માં છે. આ નંબર 3માં જુઓ, એને ખાઈ ગયું. આ ઉંદર ખાઈ ગયું, આ ઉંદર ખાઈ ગયું. આમાં તો હજી છે. આ ખાઈ ગયું, આ ખાઈ ગયું. આ જુઓ, ઉંદર ખોતરી બધા પ્લાન્ટ થઈ ગયા. હવે આમાં કંઈ છે જર્મિનેશન જેવું છે. આખો બેડ ખાઈ લીધો છે. એનું એવું હોય કે આ બચી ગયો પ્લાન્ટ, નીકળી ગયો. બાકી આમાં તો નીકળવાના જ છે હજી. હા, જો આ નીકળી ગયા. આ પ્લાન્ટ તો આ જર્મિનેશન થઈ રહ્યું છે. અહીંયા તમને લગાતાર જોવા મળશે. આ છે, આ છે, આ પ્લાન્ટ નીકળી રહ્યો છે. આ ઉંદર ખાઈ ગયું. જોવા, આ ઉંદર ખાઈ ગયો. આ છે, હા હા હા. એટલે અહીંયા તમે જુઓ, સડન તમને જોવા થશે પ્લાન્ટ. યસ, નીકળી ગયા બધા પ્લાન્ટ. અહીંયા તમે જોશો, તમે લગાતાર લઈ લો. આ પ્લાન્ટ આગળ જોશું. આ જો તમને જો હવે રોડમાં બધા પ્લાન્ટ. આ જો કેવું જોવે છે. આમ પ્લાન્ટ નીકળેલા હોય તો જ જોવાની આપણે મજા આવે. બાકી તો ઉંદર ખાઈ ગયા હોય તો યાર કેટલું મન દુઃખ થાય. કેટલા પાછું આ એક કમસે કમ 5232 નામની વેરાયટી છે, અને કમસે કમ 9 રૂપિયાનું એક સીડ્સ આવે. અને ઉંદર લોકો આવા લગભગ 5 બેડ એટલે કમસે કમ 1500-2000 જેવા સીડ્સ ખાઈ ગયા છે. આપણે 3 ને 4 નંબર 1 એકરની વાત કરું તો કમસે કમ 1500-2000 જેવા સીડ્સ ખવાઈ ગયા છે. હવે અહીંયા કીડીઓ કરી રહી છે. આ જે કીડીઓ દેખાય છે એ પછી ઉગતા સીડ્સને ડેમેજ કરે છે. તો એનાથી થાય છે કે સીડ જર્મિનેશન થાય તો છે, પણ અનહેલ્ધી
અનહેલ્ધી જોવાય, એટલે એના માટે એ કરવું પડશે. દવા છે જ હું નાખી દઈશ એટલે કીડીઓ ખાતી બંધ. આવો જો આ પ્લાન્ટ હેલ્ધી છે આપણો, આ પ્લાન્ટ હેલ્ધી છે, આ પ્લાન્ટ થોડો અનહેલ્ધી છે. તમે જુઓ, કંઈ વાંધો નહીં, આગળ જશું એટલે ખબર પડતી જશે. અત્યારે શરૂઆત છે એટલે એવું જ હોય, ક્યાંક પીળું પીળું જોવાય, ક્યાંક ખાધેલું. પણ જે ડેમેજ વસ્તુ છે ને એ તો અનહેલ્ધી જ છે. અહીંયા જુઓ તમે, આ જે ખીરાનો પ્લાન્ટ છે, આ જો ખાધેલો છે. હવે ઉંદરે ખાધો કે કીડીઓએ ખાધો કે એનું ખબર નહીં. અહીંયા તમે જોશો, આ જે તે ટુકડો ખવાયેલો જોવે છે ને એ ડેમેજ છે. તો આ રીતના શરૂઆતમાં એનું કેર કરવી જોઈએ, અને ઉંદરનો તો ખાસ જ ધ્યાન રાખવું, નહીં તો બહુ મોટું નુકસાન છે આમાં ઉંદરથી. અહીંયા આજે હું અહીંયા ઊંઘવાનું થયું હતું તો રાત્રે ચક્કર માર્યા હતા અમે. બાકી અહીંયા કોઈના ભરોસે તમે મૂકી દો તો એ આપણે ક્યાં જોવા આવીએ છીએ, તો ભાઈ સૂઈ જતો હશે ને ખાઈ જતા હશે. એ શું ધ્યાન રાખે? આપણે કંઈ હોય નહીં, પણ જર્મિનેશન દેખાડવું તો પડે ને. તો આમ 1500-2000 તમે રીસોવિંગ કરો ગેપ ફિલિંગમાં, તો એ સારું ના કહેવાય. તો આ રીતના ખેરાનું જર્મિનેશન છે, મેં તમને જોવાડ્યું. હવે યુનિટ 5માં યુનિટ 4માં હું તમને બતાવીશ અમે એમાં કઈ સ્થિતિ છે. કારણ કે એમાં 2 દિવસ લેટ સોવિંગ કર્યું હતું, તો એમાંય જર્મિનેશન તો થઈ જ રહ્યું છે. પણ અત્યારે આ સ્ટેજમાં છે. આ સ્ટેજમાં એટલે આ રીતનું જ દેખાય છે. આ જુઓ, આ પ્લાન્ટને ઉંદરે ખાઈ લીધો છે. હવે અડધું ખાઈ લીધું હતું, અડધું બચ્યું હતું, પણ હિંમત કરીને બહાર નીકળી આવ્યો છે પ્લાન્ટ. પણ કોશિશ કરશું કે આપણે ઉપર સુધી એને લઈ જઈએ, કારણ કે વાર બહાર આવી જાય પછી તો આપણા હાથમાં જ છે ને, મોટો કરી લઈશું એને, કરી લઈશું. હા, એક પ્લાન્ટ તમને જોવાશે, આગળ જોશો ને તમે, છે ને પ્લાન્ટ નીકળી જાય છે. હવે આગળના વિડીયોમાં હું તમને નંબર 4માં જર્મિનેશન શું છે, કઈ રીતના છે એ બતાવીશ. અને અત્યારે એક ઇમ્પોર્ટન્સ ટોપિક પર અત્યારે સ્ટડી કરી રહ્યો છું, જે હાઇડ્રોલોજી કહીએ આપણે, વોટર હાઇડ્રોલોજી. તો એના પર આપણે ચર્ચા કરીશું, કઈ રીતના પાણી આપવાનું, કઈ રીતના કામ કરે છે એ. ઠીક છે, ઓકે, મળીએ આપણે આગલા વિડીયોમાં.